હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. બાળકોને તમે પણ પેકેટના ફ્રાઈમ્સ ખવડાવો છો તો એ જ ફ્રાઈમ્સ આજે આપણે ઘરે બનાવીએ તો કેવું રહે? તો એકદમ ક્રિસ્પી ચટપટા આજે આપણે સોલિડ મસ્તી ફ્રાઈમ્સ ઘરે બનાવીશું. તો અહીંયા મેં આ રીતના ફ્રાઈમ્સ લઈ લીધેલા છે. એને પાણીની અંદર એડ કરી લઈશું અને 1 ચમચી જેટલું તેલ એડ કરીશું. તમે કોઈ પણ ફ્રાઈમ્સ લઈ શકો છો. માર્કેટમાં ઇઝીલી અત્યારે મળી જતા હોય છે. તો આ રીતે કાચા ફ્રાઈમ્સ લઈને પાણીની અંદર એડ કરીશું. 1 ચમચી તેલ અને એને ઢાંકીને સારી રીતે કૂક થવા દઈશું. હવે અહીંયા આપણે ફ્રાઈમ્સ બનાવીએ છીએ એટલે 80 થી 90% જ કૂક કરવાના છે, વધારે કૂક નથી કરવાના. પાસ્તા બનાવીએ છીએ એટલા કૂક નથી કરવાના, બસ 70 થી 80% કૂક થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને ઝારાની મદદથી સારી રીતે એનું પાણી અલગ કરીને કાઢી લઈશું. તો આપણા ફ્રાઈમ્સ તૈયાર છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે એનું પાણીને નિતારી લેવાનું છે અને ગરમા ગરમ હોય ત્યારે જ એને કાઢી લેવાના છે. તો તમે આ રીતે અંદર જો રહેવા દેશો ને પેનમાં તો વધારે પડતા કૂક થઈ જશે એટલે આપણે ઓવરકૂક નથી કરવાના. બસ આ રીતે પ્રેસ કરતાં તૂટી જાય, વધારે પડતા મેશ ના થાય એવા નથી કરવાના. એટલે આ રીતે તૂટવા લાગે એટલે હવે આપણે કોઈ પણ વાસણની અંદર છૂટા છૂટા એડ કરી લઈશું અને ઠંડા કરી લઈશું. 2 થી 3 મિનિટ સુધી ઠંડા થઈ જાય એટલે એની અંદર આપણે કોર્નફ્લોર એડ કરીશું. તમે અડધો કોર્નફ્લોર અડધો મેંદો પણ લઈ શકો છો. મેં અહીંયા મોટી 4 ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે. તમે 2 ચમચી કોર્નફ્લોર, 2 ચમચી મેંદો કે પછી કોર્નફ્લોર ચોખાનો લોટ કે એકલો ચોખાનો લોટનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ રીતે ઉપર છૂટો છૂટો લોટને એડ કરી લઈશું અને તાવેતા કે ઝારા કે સ્પૂનની મદદથી નથી કરવાનું. બસ આ રીતે જે વાસણની અંદર તમે ફ્રાઈમ્સ એડ કરેલા એ વાસણને આ રીતે હલાવશો, ઉપર નીચે કરશો ને એટલે એકદમ સરસ રીતે કોટિંગ થઈ જશે. તો કોટિંગ થઈ ગયા પછી આપણે 1 મોટી ચમચી મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું ને ફરીથી મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે છૂટા છૂટા થઈ ગયા છે, કોઈ પણ મેશ નથી થયા કે એકબીજા સાથે જરાય ચીપકે પણ નથી ગયા. તો બસ આ રીતે એકદમ સરસ રીતે છૂટા છૂટા થઈ જાય એટલે ઝારાની મદદથી હવે એને 1 થી 2 વખત આ રીતે હલાવશો ને એટલે વધેલો જે કોર્નફ્લોર ઉપર જે ચોટેલો છે ને નીકળી જશે અને તેલની અંદર આ રીતે ગરમા ગરમ તેલમાં એડ કરી લેવાનું છે. તેલને ટેમ્પરેચર હાઈ રાખવાનું છે કેમ કે જો તમે તેલનું ટેમ્પરેચર હાઈ નહીં રાખ્યું તો તેલ છે ફ્રાઈમ્સમાં વધારે પડતું રહેશે એટલે હાઈ તેલના ટેમ્પરેચર પર જ આને તળવાના છે. તો એકદમ સરસ રીતે 2 થી 3 વખત આ રીતે મિક્સ કરીને ઉપર નીચે કરશો ને એટલે ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જશે અને તમે જોઈ શકો છો બધા જ ફ્રાઈમ્સ સરસ રીતે તળાઈ ગયા છે, કેટલા ક્રિસ્પી થયા છે. તો ઘરે પણ આ રીતે ફ્રાઈમ્સ બની શકે છે. તો શું કરવા, બહારથી બાળકોને પેકેટના ફ્રાઈમ્સ ખવડાવવા, ઘરે આ રીતે તમે તેલમાં બનાવી શકો છો. કોઈ પણ ઘરના મસાલા તમે એડ કરી શકો છો. તો ફ્રાઈમ્સ તૈયાર છે. તો આ ફ્રાઈમ્સને હવે આપણે એને કાઢી લઈશું અને એકદમ સરસ રીતે ઠંડા થઈ જાય એટલે તમે આ રીતે સોલ્ટેડ પણ રાખી શકો છો. ઉપર પેરી પેરી મસાલા, ફ્રાઈમ્સ મસાલા કંઈ પણ તમે એડ કરી શકો છો. હું અત્યારે મારી પાસે ફ્રાઈમ્સ મસાલા છે તો અહીંયા 2 થી 3 ચમચી એડ કર્યો છે અને મિક્સ કરી લઈશું. તમે પેરી પેરી મસાલા યુઝ કરી શકો છો. ઘરનો બનાવેલો મસાલા, કોઈ પણ મસાલા એડ કરીને બાળકોને આપી શકો છો. તો એકદમ ચટપટા અને જે પેકેટમાં મળે છે એવા સોલિડ મસ્તી ફ્રાઈમ્સ તૈયાર છે. તો ક્યારેય ના બનાવ્યા હોય તો જરૂર બનાવજો ને બાળકોનું અત્યારે વેકેશન છે ને તો આવું કંઈક નવું નવું આપશો તો બાળકો ખુશીથી ખાશે ને બહારના પેકેટ પણ નહીં લાવવા પડે. તો બહારના પેકેટ કરતાં ઘરના અને ઘરે બનાવેલા ફ્રાઈમ્સ તમે પણ જરૂરથી ટ્રાય કરજો. એટલા ક્રિસ્પી બનશે અને એટલા ટેસ્ટી બનશે. તો કેવી લાગી આજની મારી રેસીપી એ પણ જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.